કે ગુજરાતમાં દારૂબંધી છે. અરે ખરેખર હસવાની વાત નથી, છે. અને સાલી આયરની તો જુઓ કે ગુજરાતમાં સૌથી પહેલી દારૂબંધી હતી એ શહેરનું નામ ગાંધીનગર. અને આ દારૂબંધીની એટલી વ્યાપક અસર છે ગુજરાતના જનજીવન ઉપર કે તમે તમારા મિત્રને ફોન કરીને પૂછો ને કે પડ્યું છે તો એ સમજી જ જાય કે તમે શેના માટે પૂછો છો. એને પૂછો બેસવું છે તો એને ખબર જ હોય કે શેના માટે બેસવાનું છે. તમે એને પૂછો કે પ્રોગ્રામ કરવો છે તો એને ખબર જ હોય એક જ પ્રોગ્રામ થાય છે ગુજરાતમાં. અને સાહેબ તમે મજાક નથી કરતો, પ્રયોગ કરવો હોય તો કરી જોજો. કોઈ પણ સારા પાન પાર્લર ઉપર જઈ એક સોડા, થમ્સઅપ, સિંગ ભુજિયા અને મગની દાળ માંગજો. પાનના ગલ્લાવાળો સામેથી તમને પૂછશે સાહેબ ગ્લાસ કેટલા મૂકું. આપણે સોડા ગેસ માટે તો પીતા જ નથી ને ભાઈ. આ ઝોમેટો, સ્વિગી, ડોમિનોઝ, આ હોમ ડિલિવરીનો કન્સેપ્ટ સાહેબ હજી હાલ લાયા. આ બુટલેગરો કેટલા વર્ષોથી ઘરે આવીને આપી જતા રહ્યા. પણ તમને એમ થતું હશે કે આજે આ દારૂની વાત કેમ નીકળી? કારણ કે ગઝલનો પ્રોગ્રામ છે ને એટલે. હવે પીવા બેસે ને એટલે એક ભાઈબંધ તો એવો જ હોય, એને એમ હોય કે ના ભાઈ ગઝલ તો વગાડવી જ પડે હો. એટલે બે પેક પછી કહેશે કે જગજીત વગાડીએ. હવે આપણા જેવાને તો એવું જોઈએ બે પેક પછી જગજીત વાગે જનરેટર. આ કીધું વગાડ. અને સાહેબ મજાક નથી કરતો પણ આ જગજીત ને ગુલામ અલી ને એ વખતે ગાતા હોય ને તો આપણને એવું લાગે કે આપણા જ દુખડા રોવે છે. હા 2-3 પેક વધારે પીવાઈ જાય આમાં. પછી બીજે દાડે ઉતરે ત્યારે યાદ આવે એટલે આટલું દુઃખ તો નહોતું હો ભાઈ. પણ ઘણા મિત્રો એવા હોય કે આવી તમે કીધું એમ માહોલમાં આવી જાય ને પછી એટલું પી જાય ને. એમાં મારો એક મિત્ર અમે લોકો પીને જમવા માટે નીચે ઉતરે આવી તો પી ગયેલો વધારે પડતો. તો પેલું શેરીમાં એક કૂતરું હશે તો એને મંડ્યો પકડીને પપ્પીઓ કરવા. એટલે માણ છોડાએ કીધું એટલે કૂતરું છે એને પપ્પીઓ ના કરાય. એ કે જવા દે ને, મારી વાઈફ બેવફા હતી તો હું એને પપ્પીઓ કરતો તો આ તો વફાદાર પ્રાણી છે તો આને પપ્પીઓ ના કરું. આ કૂતરાને એટલે યાદ કર્યું કે મારા જીવનમાં કૂતરાનો જબરજસ્ત એક ઘટના થયેલી પ્રભાવ છે. હું ને મારી દીકરી રિવરફ્રન્ટ ઉપર ચાલવા નીકળેલા સાંજે એમ. એટલે અમારી જસ્ટ થોડીક આગળ એક બેન પોણિયું એટલે પેલી કેપરી હો, ટી શર્ટ, એક જબરજસ્ત કૂતરો, એક હાથમાં મોબાઈલ એક હાથમાં પટ્ટો લઈને આમ ધમ 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 કરતા કૂતરાને લઈને જાય. અને કૂતરું થોડું એમના કરતાં વધારે ઝડપથી ચાલે તો સાલું સમજણ ના પડે કે બેન કૂતરાને ફરવા લઈને નીકળ્યા છે, કૂતરું બેનને લઈને નીકળ્યું છે. પણ હવે ગમે તે ઘટના થઈ, કૂતરાનો પટ્ટો એમના હાથમાંથી છૂટ્યો અને કૂતરું પાછળ હું આવતો સીધું મારી સામે આવીને ઊભું રહ્યું અને સૂંઘવા માંડ્યું. અને એની હાઈટ ને લેવલ એવું સેટ ને એવી જગ્યાએ સૂંઘે ને હું તો ટેન્શનમાં આવી ગયો કે મેં જો અહીંયા બટકું ભર્યું તો મર્યા, જિંદગી બરબાદ. અને હું જાણે ગુલાબનું ફૂલ હોય મને ચારે બાજુ ફરીને સૂંઘી લીધું બોલો. અને હું તો પેલા જૂના પિક્ચરોની જેમ પેલું પોલીસ વાળો કે હેન્ડ્સ અપ ને પેલો આમ બે હાથ ઊંચા કરે એમ હું તો બે હાથ ઊંચા કરીને ઊભો રહી ગયો. મેં તો આમાં કશું જોખમ લેવાય નહીં. હવે બેન આયા પાછા આમ કરતા કરતા ને એને નો સિમ્બા નો ઇટ્સ ડર્ટી પ્લીઝ કમ આમ કરતા કરતા કૂતરાને લઈ લીધું એમ. એટલે મેં તો હાશ. પછી મેં વળી મારાથી રહી જતું હતું તો વળી ભૂલ થઈ. એ જસ્ટ આગળ વધે ને મેં મારી દીકરીને કીધું હા આ કૂતરાએ તો ભારે કરી. ત્યાં તો એ 6 મણના બેન ધામ ધામ ધમ કરતા મારી પાસે આયા અને 17.5 મણનું એક્સક્યુઝ મી આ કૂતરો નથી, એનું પણ નામ છે, એને પણ ફિલિંગ હોય છે. મેં તો મેડમ ફિલિંગ તો સમોસામાં હોય છે બટાકાની, તો એને શું હું સમોસા લાલ કહું, સમોસા કુમાર કહું? શું એને પૂછું કે હે સમોસા કુમાર તમને આરોગી શકું? હવે એને ગમે તે થયું હોય મને કે યુ નોનસેન્સ, ગો ટુ ધ હેલ. પછી બેન તો ગયા. પણ હવે એ જિંદગીમાં મારે જબરજસ્ત પ્રભાવ પડ્યો. અને પાછી મારી દીકરીએ કહે કે પપ્પા એવું નહીં, કૂતરું વફાદાર પ્રાણી હોય, આપણે એને પ્રેમ કરાય ને આ બધા આપણે પણ સામાજિક પ્રાણી, એને નિબંધ બિબંધમાં આવતું હશે. તો મેં નક્કી કર્યું ચલો ને આપણે કૂતરાને પ્રેમ કરીએ. તો મેં ઘરેથી વળી રોજ રોટલીને દૂધ લઈને કૂતરાને આપવાનું શરૂ કર્યું. અને ખરેખર કૂતરું વફાદારને પ્રેમાળ નીકળ્યું. એ આખા ફ્લેટમાં આવીને મારા સ્કૂટરની સીટ ઉપર બેસે, નખ મારીને સીટ તોડ નાખી. હા હિન્દુ સરકાર અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હવે સીટ ઉપર બેસે એનો વાંધો નહીં, હવે આપણે જવા દીધું ચલો ભાઈ કૂતરું પ્રેમાળ પ્રાણી છે. હવે પછી શું થાય કે એ સીટ ઉપર પછી રોજ કૂતરું બેસે, પછી એ કૂતરાને હું હટાવું, પછી હું બેસું, પછી હું ક્યાંક જઉં. હવે શરૂઆતમાં એવી ઘટના થવા માંડી કે હું ક્યાંક જઉં ને આવી રીતે એટલે મારી પાછળ કૂતરાઓ અચાનક આવે ને મારો પછવાડો પાછળ આવીને સૂંઘે. થોડા ટાઈમ ખબર પડી કે પેલી સીટ ઉપર જે કૂતરાની ગંધ રહી જતી હતી એ મારી પેન્ટ ઉપર રહી જાય છે અને એ બીજા કૂતરા એ ગંધ સૂંઘીને મારી પાછળ આવે છે. એટલે હું તો કેટલા દિવસથી ટેન્શનમાં ભરું છું કે કોઈ એકાદ કૂતરું મારું પછવાડું ના ખેંચી લે. પણ ખરેખર આવું થાય, કૂતરાની વાત નીકળે ને એટલે આ ટેન્શનમાં આવી જાય, મને આ ટેન્શન થાય. પણ પછી મેં આ આઈડિયા મારી વાઈફને કીધો. મેં તો આ મારી સમસ્યા આવી છે, આનું શું કરવું?
એટલે મારી વાઈફ કે કંઈ વાંધો નહીં, પાછળ પરફ્યુમ લગાવીને ફર. મેં કીધું આ તો જીવનની કરુણા તો જુઓ, આખી દુનિયા આગળ પરફ્યુમ લગાડે, અમારે પાછળ લગાડવાનું. પણ કીધું હશે. અને વાઈફની વાત નીકળી છે તો કહું, મારી વાઈફે મને હમણાં એક વાર વળી પૂછ્યું, મને કે આ શાહજહાં મુમતાઝ મરી ગઈ ને તો એની પાછળ તાજમહેલ બંધાવેલો, તો તું શું બંધાવીશ? મેં તો ટિફિન. હવે ગમે તો બફાઈ ગયું. હા, રોજ ખાઓ મમ્મીનું ટિફિન. હવે ગમે તો બફાઈ ગયું. ખરેખર મારે એમને ત્યાંથી રૂપલબેનને ત્યાંથી મંગાવીને 2 દિવસ ટિફિન ખાવું પડ્યું. અને વાઈફોના પ્રશ્ન યુપીએસસીના સિલેબસમાં ના હોય ને એટલા અઘરા હોય સાહેબો. હમણાં પેલું પ્લેન ક્રેશ થયું ને એટલે મારા વાઈફ ઇમોશનલ થઈ ગયા, એમ બેઠા. અને બધી આવી ઘરમાં વાતો પણ એ વખતે કેવી ચાલતી હોય, જીવન ક્ષણ ભંગુર છે ને મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે ને યમરાજ તો દરવાજે હોય ને ખબર પડે નહીં, આવું બધું. તો મારી બાજુમાં સેન્ટિમેન્ટલ થઈ ગયેલી. મને કે જાનું, તું મરી જઈશ ને તો તું ચિંતા ના કરતો, હું બીજા લગ્ન નહીં કરું, હું મારી નાની બહેન જોડે રહેવા જતી રહીશ. એ આમે પરણવાની તો ના જ પાડે છે ને. એટલે ત્યાં સુધી બરાબર હતું. પછી રહી જતું હતું, મને પૂછ્યું, મને કે એ બધું ઠીક, પણ જો હું મરી જાઉં તું શું કરીશ? મેં તો મને તારા વિચારો માટે માન છે, તારા નિર્ણયો હંમેશા અસરકારક રહ્યા છે, એટલે હું પણ તારા નિર્ણયને જ માન આપીશ. હું તારી નાની બેન જોડે રહેવા જતો રહીશ. આમે એ ક્યાં પરણવાની હા પાડે છે? એટલે હાલા ડખા પડી જાય. અને આ મેં વાત કરી તો આમાં એવું થાય કે આ મારી વાઈફની વાત કરી. હવે વાઈફને પ્રાણીઓના બધું એવું ભેગું થાય ને કે એક વખત એવું થયું કે હું બપોરે ઉનાળાની બળબળતી બપોરે ઘેર આવ્યો ગરમીમાં. એટલે મારી વાઈફ મોઢા ઉપર પપૈયાનો પલ્પ લગાવીને બેઠેલી. એમ એણે યુટ્યુબ ઉપર જોઈને બ્યુટી પાર્લરમાં પીએચડી કરી નાખ્યું છે. કોઈ ફ્રૂટ નથી બાકી મૂક્યું. એટલે મને જોયું, હવે એને પપૈયાનો પલ્પ વધ્યો હશે તો એની અંદર કરુણા અને દયાના ભાવ પ્રગટ્યા. મને કે તું થોડું લગાવી લે, સ્કિન ટેન થઈ જાય, ગરમીમાં બહુ ફરે તું બકા. તો મેં કીધું ઓકે, આપણે ના નહીં પાડવાની. મેં લગાવડાવી લીધું. હવે મને કે હવે છે ને આ 10 મિનિટ રાખવાનું, સુકાઈ જશે. આ સુકાઈ જાય પછી આપણે ધોઈ નાખવાનું. હવે છે ને આ 10 મિનિટ રાખીને ત્યાં સુધી તારા માટે ફટાફટ રોટલી કરી નાખું, તું બાલ્કનીમાંથી કપડાં છે ને એ તું લઈ લે. મેં કીધું ઓકે. હું કપડાં લેવા ગયો એ દરમિયાન એમાંથી મારી એક જર્જરિત બંડી નીચે પડી ગઈ. એટલે હું ફટાફટ નીચે ગયો બંડી લેવા માટે. હવે બંડી લેવા માટે હું આમ ઝૂક્યો અને જેવો ઊભો થયો ત્યાં સુધી મારી આજુબાજુ ચારે બાજુ વાંદરા, જાણે આમ ગબ્બરસિંહના ગુંડાઓ વચ્ચે બસંતી ફસાઈ ગયું હોય ને એવી મારી હાલત. અને બધા જ વાંદરા મારી સામે એમ લોલુપતા ભરી નજરે જોવે એમ. કારણ કે એમનું બધું ફોકસ મારા મોઢા ઉપર લાગેલા પપૈયાના પલ્પ ઉપર. આપણે તો સરેન્ડર કરી દીધું. લાઈફમાં નિયમ જ છે, પત્ની અને પ્રાણી સામે સરેન્ડર કરી દેવાનું. બંને જૈવલેણ છે. તે મેં તો આંખો બંધ કરીને આમ ઊભો રહી ગયો. અને વાંદરાઓએ પપૈયાનો પલ્પ ચાટવાનું સાહેબ શરૂ કર્યું. આમ જીભ ફેરવીને લિજ્જતથી ખાય. મારા હોઠને આજુબાજુ લગાવેલું મારી વાઈફે. વાંદરાની લિપકિસ થઈ ગઈ. બોલો, રઝિયા ફસ ગઈ ગુંડો મેં. પછી પેલા જુલા હિન્દી પિક્ચરોનો ડાયલોગ નથી, મારી તો એવી હાલત બધું આમ સફાચટ થઈ ગયું પછી કે મેં લૂટ ગયા, બરબાદ હો ગયા, કંઈ મુંહ દિખાને કે લાયક નહીં રહ્યા. અને પછી પેલી બંડી લઈને ઉપર પહોંચી ગયો સાહેબો. આવી હાલત થાય. થેન્ક યુ સો મચ. યુ આર સચ અ લવલી ઓડિયન્સ. લવ યુ ઓલ. થેન્ક યુ સો મચ.